આજે આપણે વાત કરીશું લેક્ચર 6. તો લેક્ચર 6 ની અંદર અહીં આપણે જોઈશું કે ફિનોલના ભૌતિક ગુણધર્મો. ફિનોલના ભૌતિક ગુણધર્મોની અંદર સૌથી પહેલો ગુણધર્મ છે કે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુની અંદર કમ્પેરિઝન છે ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન અને ફિનોલ. એટલે ટોલ્યુઇન અને ક્લોરોબેન્ઝીન કરતાં ફિનોલનું ઉત્કલન બિંદુ જે છે એ વધુ હશે. તો એનું કારણ શું છે? તો અહીં આપણે જોઈએ એઝ ફોર એક્ઝામ્પલ ક્લોરોબેન્ઝીન, ટોલ્યુઇન અને ફિનોલ. તો અહીંયા ક્લોરોબેન્ઝીન જે છે એની અંદર અધ્રુવીય બંધ છે. એટલે કે ક્લોરોબેન્ઝીન અને ટોલ્યુઇનમાં કોઈ પણ પ્રકારના આપણને બંધ જોવા મળતા નથી. સરળતાથી તૂટી શકે છે, માટે એના ઉત્કલન બિંદુ નીચા છે. પરંતુ અહીંયા ફિનોલની અંદર જે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, તો આ જે બંધ છે આ ધ્રુવીય બંધ બને છે. બરાબર? એટલે ફિનોલમાં OH બંધ એ ધ્રુવીય બંધ હોવાના લીધે ફિનોલનું જે ઉત્કલન બિંદુ છે એ ક્લોરોબેન્ઝીન અને ટોલ્યુઇન કરતાં વધુ હશે. સેમ કે ઓર્થોનાઇટ્રોફિનોલનું ગલન બિંદુ અને દ્રાવ્યતા એ પેરા અને મેટાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું. તો એનું કારણ શું છે? તો અહીંયા આપણે ત્રણ બંધારણ જોઈશું. ઓર્થોનાઇટ્રોફિનોલ, અહીંયા આપણે લઈએ છીએ પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલની અંદર નાઇટ્રોજન છે જે NO2 જે સમૂહ છે એ NO2 સમૂહની અંદર એનો જે બંધ છે એ આ પ્રકારે હશે કે અહીંયા નાઇટ્રોજન પાસે જે વેલેન્સી છે એ 1 2 3 4 અને 5 બંને ઇલેક્ટ્રોન આપી દે છે, એટલે પ્લસ ચાર્જ હશે. આની પાસે પોતાના ઉપરાંત નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન આવશે એટલે માઈનસ ચાર્જ હશે. તો આ એક્ઝામ્પલ છે પેરાનાઇટ્રોફિનોલ. હવે પેરાનાઇટ્રોફિનોલનું જલીય દ્રાવણ લેવામાં આવે તો એમાં અસંખ્ય આ પ્રમાણે પેરાનાઇટ્રોફિનોલના અણુઓ હશે. તો બીજું અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. આ પણ હશે તો પ્લસ ચાર્જ હશે, ઓક્સિજન અને આ માઇનસ. તો પેરાનાઇટ્રોફિનોલ જે છે એની અંદર બંનેમાં આપણે જોઈએ છીએ કે આ બંને જે છે એ અલગ અલગ, એટલે આ પેરાનાઇટ્રોફિનોલ અને આ પણ પેરાનાઇટ્રોફિનોલ. હવે આની અંદર ફિનોલનો જે H છે એ નાઇટ્રોના ઓક્સિજન સાથે અંશતઃ આંતરઆણવીય હાઇડ્રોજન બંધની સ્થાપના કરે છે. સિમિલર વે અહીંયા તો કે એક પેરાનાઇટ્રોફિનોલનો નાઇટ્રો ગ્રુપમાંનો ઓક્સિજન એ બીજા પેરાનાઇટ્રોફિનોલમાંના હાઇડ્રોક્સિલના H સાથે આંતરઆણવીય હાઇડ્રોજન બંધની સ્થાપના કરે છે. એટલે કે અહીંયા આગળ આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બને છે, માટે એનું જે આકર્ષણ હશે એ ખૂબ પ્રબળ હશે. સિમિલર આને જો પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે એટલે કે આ H2O માં દ્રાવ્ય થાય તો આનો ઓક્સિજન અને પાણીનો હાઇડ્રોજન અને આનો હાઇડ્રોજન અને પાણીનો ઓક્સિજન એ બંને પણ આ પ્રકારે આંતરઆણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલા માટે એમની ગલન બિંદુ અને એમની દ્રાવ્યતા ઊંચા છે. અહીંયા જોઈએ તો ઓર્થોનાઇટ્રોફિનોલ. તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર સેમ ટુ સેમ સ્ટ્રક્ચર છે. તો કે આ છે ઓર્થોનાઇટ્રોફિનોલ. પ્લસ હવે ઓર્થોનાઇટ્રોફિનોલનો શું થશે? તો કે ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર એક જ બંધ એક જ સ્ટ્રક્ચરમાં, એટલે કે આ જે ઓર્થોનાઇટ્રોફિનોલ છે તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર OH માં આ હાઇડ્રોજન એ આ ઓક્સિજન સાથે બંધ બનાવે છે. હવે આ અલગ અલગ બંધારણમાં બંધ બનતો હોય તો એ આપણે કહીશું આંતરઆણવીય હાઇડ્રોજન બંધ. પણ અહીંયા જે બંધ બને છે એ બંધ આપણો કયો હશે? આંતઃઆણવીય. એટલે કે એક જ અણુની અંદર આ બંધ બને છે. એટલે આ બંનેની કમ્પેરિઝનમાં આ જે બંધ અહીંયા બને છે એ બંધ નિર્બળ બંધ છે. અને નિર્બળ બંધ હોવાના કારણે ગલન બિંદુ અને દ્રાવ્યતા એ પેરા અને મેટા કરતાં ઓછા. બરાબર? એના પછી છે એની દ્રાવ્યતા.
તો ફિનોલ જે છે એને તમે પાણીની અંદર નાખીએ છીએ તો ફિનોલમાં સ્વાભાવિક છે કે ધ્રુવીય બંધ હોવાના લીધે એ પાણીના H અને O સાથે આંતરાણવી હાઇડ્રોજન બંધ બનાવે છે. તો અહીંયા એઝ પર એક્ઝામ્પલ આ ફિનોલ છે. હવે આને હું પાણીમાં નાખું છું તો અહીંયા એડ કરું H2O તો શું થશે? તો આ હાઇડ્રોજન અને આના ઓક્સિજન અને આ O અને H આ બંને એકબીજા વચ્ચે સિમિલર વે આંતરાણવીય હાઇડ્રોજન બંધની સ્થાપના કરે છે. એટલા માટે ફિનોલનો જે અણુ છે એ પાણીમાં દ્રાવ્ય બનશે. એટલે કે ક્લોરોબેન્ઝીન, ટોલ્યુન એ બધા પાણીમાં અદ્રાવ્ય હશે, જ્યારે ફિનોલ જે છે એ પાણીમાં સુદ્રાવ્ય છે એવું કહીશું. ઓકે, તો અહીંયા તો ફિનોલના ભૌતિક ગુણધર્મ. એના પછી આપણે વાત કરીએ કે આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. હવે એસિડિકતા એ શું છે? તો એસિડિકતાને સમજવા માટે આપણને સિમ્પલ વસ્તુ ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંયોજન છે એ વધુ ને વધુ એસિડ ક્યારે બને? તો જ્યારે એ સરળતાથી H ને રિમૂવ કરે છે, એટલે કે પ્રોટોનને સરળતાથી દૂર કરી શકે તો એ સરળતાથી એસિડ બને એવું કહી શકાય. તો અહીંયા આપણે વાત કરીએ કે આલ્કોહોલ જે છે એમાં OH બંધ એ ધ્રુવીય હોવાથી એ સહજ એસિડિક ગુણધર્મ ધરાવે છે. અહીંયા આપણે આલ્કોહોલનો એક્ઝામ્પલ લઈએ તો ROH પ્લસ H2O. હવે આ જે છે આલ્કોહોલ એની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો. હવે આલ્કોહોલમાં ઓક્સિજન ઉપર આ રીતે ચાર્જ હશે, બરાબર? સિમિલર વે આની ઉપર પણ હશે. તો આ જે હાઇડ્રોજન છે પોતાનો ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને અટેચ થશે ઓક્સિજન સાથે. હવે આ પ્રક્રિયા જે છે એ ઇક્વિલિબ્રિયમ છે. તો અહીંયા આપણને મળશે RO, એના બે ઇલેક્ટ્રોન યુગ્મ છે પોતાના અને બીજા બે આવશે નવા. એટલે આની પર હશે તો પ્લસ ચાર્જ અને અહીંયા આપણને મળશે H3O+, એટલે હાઇડ્રોનિયમ આયન. હવે અહીંયા આપણને જે આલ્કોહોલમાંથી પ્રોટોન ગુમાવીને જે બને છે એનું નામ છે આલ્કોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ આયન. અને આને કેવું હોય તો આપણે કહી શકીએ હાઇડ્રોનિયમ આયન. હવે આ જે આલ્કોક્સાઇડ આયન છે એની ઉપર આપણે એકદમ ઝીણવટપૂર્વક જોઈએ તો ઓક્સિજન જે છે એની ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે. તો એ જે નેગેટિવ ચાર્જ છે એ ઓક્સિજન ઉપર ફિક્સ છે, કોઈ જગ્યાએ મૂવેબલ થઈ શકતો નથી. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે એ સ્થાનીકૃત છે. ઇલેક્ટ્રોન કેવો છે? અહીંયા સ્થાનીકૃત. અર્થાત આવું જે સ્ટ્રક્ચર હોય એની માટે તમને કોઈ પણ સંસ્પંદન બંધારણ મળી શકે નહીં. તો અહીંયા બીજો પોઈન્ટ છે કે આની માટે તમને સંસ્પંદન બંધારણ મળશે નહીં, બરાબર? તો હવે એનો મતલબ એવો થયો કે જ્યારે તમે આલ્કોહોલને પાણીમાં એડ કરો છો ત્યારે એક જ તબક્કામાં હાઇડ્રોનિયમ આયન બની જશે, પછી પુનઃ આલ્કોહોલ બનવાનો પ્રયત્ન થશે નહીં. એટલા માટે આલ્કોહોલનું જે જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણમાં H3O+ એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા જળવાઈ રહેશે. માટે આલ્કોહોલનું જલીય દ્રાવણ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ઓકે, હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે શું 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે કે નહીં? તો એની વાત કરીએ તો સપોઝ કે અહીંયા આપણે લઈએ RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલ, બરાબર? અહીંયા આપણે લઈએ RCR-OH 2 ડિગ્રી આલ્કોહોલ. સિમિલરલી અહીંયા આપણે લઈએ RCR'-R'-OH. તો આ છે ટર્શરી આલ્કોહોલ. તો આ પ્રમાણે 1 ડિગ્રી 2 ડિગ્રી અને ટર્શરી આલ્કોહોલ હોય તો શું આ જે જલીય દ્રાવણ છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે કે નહીં? તો એ આપણે કઈ રીતે સમજી શકીએ? તો અહીંયા આપણને એક વસ્તુ જોવા મળે છે કે આ જે R છે એ R એ કંઈક સૂચવે છે. તો R એ શું છે? તો R જે છે એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવે છે, ધન પ્રેરિત અસર ધરાવે છે. બીજું કે R જે છે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે.
કયું ગ્રુપ છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ, યાની કે મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, એ પ્રમાણે આ શું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ. હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ જે સમૂહ છે એની લાક્ષણિકતા શું? તો જ્યારે એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ સમૂહની હાજરી હશે ત્યારે આ જે બંધ છે એટલે કે આ કાર્બન અથવા તો આ જે CH CO બંધ છે એની પર ઇલેક્ટ્રોનની ઘનતા મેક્સિમમ કરી દેશે. તેની ઉપર નેગેટિવ ચાર્જ વધુ ને વધુ પ્રમાણમાં હશે. તો જેમ જેમ નેગેટિવ ચાર્જ વધુ હશે એમ એમ ઓક્સિજન જે છે એ સરળતાથી H+ ને છોડી શકશે નહીં. હવે હાઇડ્રોજન જે છે એ જો સરળતાથી ના દૂર થાય તો એ જે જલીય દ્રાવણ છે એ સરળતાથી એસિડિક બનવાનો ગુણધર્મ ધરાવતું નથી. તો સિમ્પલ આપણે કહી શકીએ કે R ની સંખ્યા proportional to 1 એસિડિકતા. એટલે જેમ જેમ આ સમૂહની સંખ્યા વધે છે, અહીં આપણે જોઈશું કે એક જ આ સમૂહ છે તો આની પર જે અંશતઃ નેગેટિવ ચાર્જ છે એ ઓછો હશે, આની પર વધારે, આની પર ખૂબ વધારે. તો જેની પર ખૂબ વધારે નેગેટિવ ચાર્જ હશે ત્યાં આગળ સરળતાથી હાઇડ્રોજન રિમૂવ થઈ શકે નહીં. અને સરળતાથી હાઇડ્રોજન રિમૂવ ના થઈ શકે તો એ જે સંયોજન છે એ એસિડિક ગુણધર્મ ધરાવશે નહીં અથવા તો ઓછો ધરાવશે. તો આમાં તમારે પ્રાયોરિટી આપવી હોય તો સૌથી વધુ એસિડિક ગુણધર્મ કોણ ધરાવે? તો સિમ્પલ આપણે આના આધારે આન્સર આપી શકીએ છીએ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા જેમ ઓછી હશે એમ સંયોજનનો એસિડિક બનવાનો ગુણધર્મ વધુ હશે. તો અહીંયા આમાં ઓછી છે તો સૌથી વધુ 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો આ પ્રમાણે આપણે આલ્કોહોલની એસિડિકતા સમજીશું. એના પછી છે ફિનોલ. તો ફિનોલ જે છે એનું જલીય દ્રાવણ પણ એસિડિક ગુણધર્મ ધરાવે છે કે નહીં? તો એનો જવાબ પણ આપણને આ રીતે આયન ઉપરથી મળશે. તો અહીં આપણે એક્ઝામ્પલ લઈએ. ફિનોલ, ફિનોલની પણ તમે જો પાણી સાથે પ્રક્રિયા કરો છો તો સિમિલર વે અહીંયા શું થશે? આ હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન આપી અને અહીંયા ઓક્સિજન સાથે આવશે તો અહીંયા આપણને મળશે આ રીતે ફિનોક્સાઇડ આયન અને H3O+. અહીંયા શું બનશે? ફિનોક્સાઇડ આયન. હવે બંને સ્ટ્રક્ચરમાં એક વસ્તુ કોમન છે કે આની અંદર ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે, આની ઉપર પણ ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે, પણ અહીંયા જે આલ્કોક્સાઇડ આયન છે એની ઉપર ઇલેક્ટ્રોન સ્થાનીકૃત છે, કોઈ જગ્યાએ મૂવ કરી શકતા નથી. બટ ફિનોક્સાઇડ આયનનું જો તમે સંસ્પંદન બંધારણ લો તો ફિનોક્સાઇડ આયનમાં તમને અહીંયા ઓર્થો અને પેરા અને ઓર્થો પર ઇલેક્ટ્રોન જે છે એ મૂવ થતા જોવા મળશે. એનો મતલબ એવું થયો કે અહીંયા આપણે લખવું પડે કે ઇલેક્ટ્રોન જે છે એ વિસ્થાનીકૃત છે. ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત છે ધેટ મીન્સ કે એના તમને રેઝોનન્સ સ્ટ્રક્ચર બી મળી શકે છે. તો અહીંયા આગળ તમને સંસ્પંદન બંધારણ મળશે. હવે પ્રશ્ન એ છે કે ફિનોલ જે છે બરાબર એ ફિનોલ પણ એસિડિક ગુણધર્મ ધરાવે છે, પણ એવો પ્રશ્ન હોય કે આલ્કોહોલ અને ફિનોલમાંથી વધુ એસિડિક ગુણધર્મ કોણ ધરાવે છે? તો એના જવાબમાં આપણે શું લખી શકીએ? ફિનોલ. એટલે કે ફિનોલનું જલીય દ્રાવણ છે એ આલ્કોહોલ કરતા વધુ એસિડિક છે. એનું કારણ એ છે કે અહીંયા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન જે છે સ્થાનીકૃત છે, એટલે ઓક્સિજન એ આમાંથી ફરી H+ સ્વીકારી અને ફરી સરળતાથી OH બનાવી દેશે, જ્યારે આમાં ઇલેક્ટ્રોન જે છે એ વિસ્થાનીકૃત છે એટલે કે સંસ્પંદન બંધારણ જોવા મળે છે. ધેટ મીન્સ આમાંથી સરળતાથી H+ સ્વીકારી અને ફિનોક્સાઇડ આયનમાંથી ફિનોલ બનાવી શકતું નથી. ઓકે, થેન્ક યુ.